અહીંયા છે સ્ટ્રોંગ માઇન્ડ્સ અગેન્સ્ટ કેન્સર, સ્ટ્રોંગ બોડીઝ અગેન્સ્ટ કેન્સર નથી. મતલબ અહીંયા એવા લોકો હાજર છે કે જેમણે પોતાના મક્કમ મનોબળથી, નિર્ધારથી, સંકલ્પથી નક્કી કર્યું હતું કે આ રોગને હરાવવો છે. HOC વેદાંતાને અભિનંદન 2 કારણથી. એક તો છેલ્લા 20 વર્ષથી સંપૂર્ણ પેશન અને ડેડિકેશનથી કેન્સર પેશન્ટ્સની સારવાર કરવા બદલ, એમને હેમખેમ આ બીમારીમાંથી બહાર કાઢવા બદલ, અને બીજું એમને ઉજવવા માટે, એમની હિંમતને બિરદાવવા માટે આવો સરસ ઉપક્રમ યોજવા બદલ એમને અભિનંદન. પણ જે વિજેતા છે એમને વંદન કરું છું. અને જે લોકોએ આવી મોટી બીમારી સામે જંગ લડીને જીત્યા હોય એમને મારે આપવાનું ન હોય, એમની પાસેથી લેવાનું હોય મોટિવેશન. વોટ ડઝન્ટ કિલ યુ મેક્સ યુ સ્ટ્રોંગર. એવી દરેક યાતના, દરેક પીડા, દરેક દુર્ઘટના જે તમને જીવતા રાખે છે એ તમને મજબૂત બનાવે છે. અને આજે મારી સામે એટલા બધા મજબૂત અને હિંમતવાન લોકો છે જે મારી કરતાં પણ વધારે કરેજિયસ છે. સો યુ ડોન્ટ નો હાઉ સ્ટ્રોંગ યુ આર અન્ટિલ બીઇંગ સ્ટ્રોંગ ઇઝ ધ ઓનલી ઓપ્શન યુ હેવ. તમે તમારા એક એવા સ્વરૂપને મળો છો જેને પહેલાં તમે ક્યારેય મળ્યા જ નથી હોતા. જે કેન્સર સામે લડતું હોય કે ખાટલામાંથી ઊભા થવાની ઈચ્છા જ ન થાય, કોના માટે જીવવાનું, શેના માટે જીવવાનું, એવું લાગે કે હમણાં સકમ થઈ જશું, તો ક્યારેક પથારીમાંથી ઊભા થવું એ જ સૌથી હિંમતનું કામ હોય છે. એક કિમોથેરાપીની સાયકલ વધારે એટેન્ડ કરવી એ હિંમતનું કામ હોય છે. મૃત્યુના ભયની વચ્ચે રિલેટિવ્સ સામે સ્માઇલ કરવી એ હિંમતનું કામ હોય છે. અને સૌથી હિંમતનું કામ શું છે ખબર છે? જ્યારે તમારી પાસે કડવા થવાના અનેક કારણો હોય અને છતાં તમે મીઠાશ ફેલાવતા રહો ને, સૌથી વધારે હિંમતનું કામ છે. મારો અનુભવ એવું કહે છે એક ડૉક્ટર તરીકે કે સામાન્ય રીતે પેશન્ટ વિજેતા ક્યારે થાય છે, તો એના 4 પરિબળો છે. એમાં પહેલું છે સ્વીકાર. until and unless you accept your disease, no doctor can help you. Second is faith. Faith in the system, faith in the doctor, faith in the procedure, faith in God. ત્રીજું છે કોઓપરેશન એન્ડ કોમ્પ્લાયન્સ. સો ખાલી ફેથથી નથી પતતું. સાહેબ કહે ત્યારે કિમોથેરાપી માટે પહોંચી જવાનું, સાહેબ કહે દવા લેવાની. અને લાસ્ટ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, ઇફ યુ આસ્ક મી કે કોઈ એક એવું પરિબળ જે દર્દીની રિકવરી માટે સૌથી અગત્યનું હોય તો એ છે બિલીફ, સેલ્ફ બિલીફ કે હું સાજો થઈ જઈશ. કારણ કે આ એક ચમત્કાર સર્જે છે. તો તમે પણ એવો કોઈ સૂક્ષ્મ પર્પઝ પ્લીઝ જીવતો રાખજો. એ ભલે બીજું કાંઈ નહીં તો ફલાણાના મેરેજ હોય કે ફલાણા દીકરાનું મોઢું જવું છે, એવો પણ હોઈ શકે. જ્યારે તમને કોઈ અર્થ મળી જાય, કારણ મળી જાય, ત્યારે પછી યાતના નથી રહેતી. કોઈ મનુષ્યના સુંદર હોવા માટે એનું અખંડ હોવું જરૂરી નથી. આપણે તૂટેલા છીએ તો બતાવો ને ક્યાંથી તૂટ્યા છીએ. તમે એને હાઇલાઇટ કરો. તમે બતાવી શકો કે જો અહીંયા નિયતિ મને તોડવાનો પ્રયત્ન કરેલો, પણ અહીંયા હું જીતી ગયેલો. સો આઈ વિશ યુ કે તમે પણ યુ જસ્ટ કીપ મૂવિંગ ઓન, કીપ ગોઈંગ. એ પીડામાંથી તમે પસાર થઈ ચૂક્યા છો. હવે તમારું કામ એક ફ્લેગ બેરરનું છે. વિજેતાની જવાબદારીઓ વધી જાય છે, કારણ કે તમારે એવા યોદ્ધાઓને પ્રેરિત કરવાના છે કે જેઓ તમે જે એકવાર જે યાતનામાંથી, જે અસલામતીમાંથી, અનિશ્ચિતતામાંથી પસાર થયેલા, એમાંથી જે અત્યારે પસાર થતા હો, એમને તમે સારામાં સારી પ્રેરણા અને હિંમત આપી શકો છો. વન્સ અગેન હું આપ સૌને વંદન કરું છું અને તમારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ કરું છું.